અમરેલી જિલ્લામાં આવેલું છે આ અનોખું મંદિર। અહીં મોટી સંખ્યામાં મહિલાઓ અને ધર્મપ્રેમી જનતા આવે છે દર્શને। ઉમરેઠથી આવી છું। હું ફાલ્ગુનીબેન દવે, મુકેશભાઈ દવે બોલું છું અને અહીંયા બાપાના ડુંગરે હું દર્શન કરવા માટે આવી છું। અને એવું છે કે અહીંયા આગળ જે છે મહિલાઓ માટે એક સારી સુવિધા છે। જે મહિલાઓ માસિકમાં બેસતી હોય એ લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવી શકે છે। એવું સૌરાષ્ટ્રનું આ પહેલું મંદિર છે જેમાં મહિલાઓને આવવાની છૂટ છે દર્શન માટે। એકદમ અહીંયા શાંતિ લાગે છે, જાણે કે આપણે આપણા પોતાના ભગવાનને મળવા માટે આવ્યા છે એવું લાગે છે। એવું આપણને મનને શાંતિ મળે છે અને ખૂબ વાતાવરણ અહીંયાનું બહુ સુંદર દેખાય છે। ડુંગરેથી જોઈએ તો આપણે એને માટે ગમે છે લોકોને અહીંયા આવવા માટે। તે એવી રીતે અમે પણ છેક ઉમરેઠથી અહીંયા સુધી દર્શન કરવા માટે આવ્યા છે। ગીર કાંઠાને આ એક સુંદર મજાનું ડુંગર ઉપર મહાદેવજીનું મંદિર આવેલું છે। હું શરૂઆત બાપાના ડુંગરાના નામથી કરીશ। આ જે જગ્યા છે એ બાપાના ડુંગરા તરીકે ખૂબ જાણીતી છે અને મારું નામ હિમાચલ। અમને એ ગૌરવ પ્રાપ્ત થયું છે કે આ બાપાના ડુંગરાના નિર્માણમાં અમે પાયાના તત્વો રહ્યા છીએ। હકા બાપા એ પાંચાળના પીર કહેવાય અને પાંચાળ પ્રદેશ એટલે ચોટીલાની આસપાસનો વિસ્તાર, થાનની આજુબાજુનો વિસ્તાર। પાંચાળ પ્રદેશ એવો વિસ્તાર છે કે ત્યાંના જેટલા પણ સંતો થઈ ગયા એને મોટા ભાગે એને પીરની પદવી મળી। તો હકા બાપાનો ઇતિહાસ જે છે 250 વર્ષ પહેલાંનો છે, જે અમારા સદગુરુ છે। હકા બાપાના નામ ઉપરથી જ આ ડુંગરનું નામ બાપાનો ડુંગર પડ્યું છે અને હજુ આના નિર્માણને એટલે આશ્રમની સ્થાપનાને 1 જ વર્ષ થયું છે, પ્રાણ પ્રતિષ્ઠાને પણ 1 જ વર્ષ થયું છે, છતાં પણ અનેક લોકો અનેક ગામોથી આખા ગુજરાતમાંથી દર્શન માટે આવી રહ્યા છે। ઇવન કે બહારના સ્ટેટમાંથી એટલે કે મુંબઈ અથવા તો બેંગ્લોરથી પણ લોકો દર્શન માટે આવી રહ્યા છે। મજાની વસ્તુ એ છે કે આ વનરાય વચ્ચે ઘેરાયેલી જગ્યા છે, આ જંગલ વચ્ચે ઘેરાયેલી જગ્યા છે અને અધ્યાત્મ સાથે જે લોકો ઓતપ્રોત થઈ જાય એમને અહીંયા ખૂબ જ મજા પડે એવી જગ્યા છે। અહીંયા વન્ય જીવનનું પણ ધ્યાન રખાય છે, અહીંયા પર્યાવરણનું પણ ધ્યાન રખાય છે, અહીંયા સ્વચ્છતાનું પણ ધ્યાન રખાય છે અને સાથે સાથે અહીંયા મહિલાના અધિકારોનું પણ ધ્યાન રખાય છે। કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર ડુંગરમાં કોઈ પણ વ્યક્તિ દર્શન કરી શકે છે। અને જો હું મહિલાઓની વાત કરું તો મહિલાઓ દર્શન તો કરી જ શકે, પણ જ્યારે રજસ્વલા હોય એટલે આપણે જેને કહેવાય છે કે માસિક, એ સમયમાં પણ એ લોકો અહીંયા દર્શનનો લાભ લઈ શકે છે। કારણ કે માનનીય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી અને સાથે સાથે જો આપ સંતો મહંતોની વાત કરો તો સંતો પાસે ક્યારેય કોઈ ભેદભાવ હોતો જ નથી। તો જ્યારે મહિલા અધિકારની વાત આવે, શ્રદ્ધાની વાત આવે ત્યારે ક્યારેય પણ આવા ભેદભાવ ન હોવા જોઈએ એવું આશ્રમ માને છે અને એટલા માટે રજસ્વલા મહિલાઓ પણ આશ્રમમાં દર્શન માટે ગમે ત્યારે આવી શકે છે। અહીંયા અન્નક્ષેત્ર છે, અહીંયા ગૌશાળા છે અને 1 જ વર્ષમાં અમારો એવો જ પ્રયત્ન રહ્યો છે કે ફક્ત ને ફક્ત અધ્યાત્મ નહીં પણ સામાજિક સેવાનું પણ આ બાપાનો ડુંગરો એ કેન્દ્ર બને અને સાથે સાથે વન વિભાગની સાથે રહી અને વન્ય પ્રાણીઓના રક્ષણનું પણ કેન્દ્ર બને અને સજીવ ખેતીનું પણ કેન્દ્ર બને, જેથી ગાયોના જ મળમૂત્રમાંથી અથવા તો જેને આપણે છાણ કહેતા હોઈએ એમાંથી જીવામૃત બનાવાય અને એનો ઉપયોગ થાય, જેથી કેમિકલનો ઉપયોગ ઘટે। એ પણ અમારો એક પ્રયત્ન રહ્યો છે।